મોટાભાઈના કહેવાથી ચુનીલાલની તપાસ કરવા પોળે દેરાસરે ઉપાશ્રય ફરીને મગન અને વીર પાછા ઘરે આવ્યા. મોટાભાઈને રિપોર્ટ આપતા મગને મોટાભાઈને ઉત્સુક ભાવે કહ્યું, મોટાભાઈ, વીર વિજયજીના ઉપાશ્રયે આજે સવારે જ કોઈ સાધુ આવ્યા છે. નવજવાન છે. ભીત બાજુ મોઢું રાખીને સ્વાધ્યાય કરતા હતા. 2 વાર બોલાવ્યા પણ કાંઈ જવાબ જ ન આપ્યો. મોટાભાઈએ કહ્યું, આમ તો એને અત્યારે કોઈ દીક્ષા આપે તેમ નથી. એમાં પણ અત્યારે તો ચાતુર્માસ ચાલુ છે, એટલે એ ચુનીલાલ તો ન જ હોય. છતાં એકવાર જોઈ આવીએ ચાલ. 3 ભાઈ ઉપાશ્રય પહોંચ્યા ત્યારે ચુનીલાલ આંખો બંધ કરી કાવસક કરી રહ્યા હતા. થોડા સમય પહેલા સાંભળેલો અવાજ ભાઈનો છે એ ઓળખી ગયા હતા. એમાં વંટોળના આગમનના એંધાણ હતા. આ તો થવાનું જ હતું. એ ચુનીલાલ જાણતા હતા. અત્યારે માત્ર સમય ઓળખાયો હતો. એ સજ્જ હતા. કાવસકનો સ્વીકાર એ વાસ્તવમાં પરમ શક્તિનું સર્વાપણ હતું. એવું સર્વાપણ કરીને એમણે પોતાના જ દેહથી એટલું અંતર પાડી દીધું જ્યાંથી દેહ સાથે જે કાંઈ પણ થાય તે નિરાકુળ ભાવે જોઈ શકાય. કાવસકનો સ્વીકાર કરીને એમણે એવી પોઝિશન સ્વીકારી જે પોઝિશનમાં આવનારા વંટોળની પોતાને અસર ન થાય છતાં વંટોળને જોઈ શકાય. 3 ભાઈ ઉપાશ્રય પહોંચ્યા. મગને ધીમા અવાજે કહ્યું, એ પેલા ખૂણામાં બેઠા. 3 નજીક ગયા. મોટાભાઈએ ઊંચા અવાજે બોલાવ્યા, મહારાજ સાહેબ. ચુનીલાલનો કાવસક અખંડ હતો. અકળાયેલા મોટાભાઈનો અવાજ વધુ ઊંચો થયો, મહારાજ સાહેબ. ચુનીલાલનો કાવસક અભંગ હતો. મોટાભાઈ વધુ અકળાયા. એમને પોતા પરનો કાબુ ગુમાવ્યો. અત્યંત ગુસ્સામાં છેક નજીક જઈ મહારાજ સાહેબના ખભાને જોરથી હલાવતા પૂછ્યું, તમને પૂછું છું, સાંભળો છો? જોરથી ખભો હલાવતા એમને મોં દેખાઈ ગયું. આવેશ અત્યંત વધી ગયો. ચુનીલાલ, તું આટલું બોલાવું છું તોય સાંભળતો નથી? કોણે તને દીક્ષા આપી? ચુનીલાલનો કાવસક અવિરત હતો. મોટાભાઈએ ફરી બૂમ પાડી, ચુનીલાલ, તારું કોઈ નાટક ચાલવાનું નથી. ચાલ, ઉભો થા, ઘર ભેગો થા. ચુનીલાલ કાવસકમાં નિષ્કંપ હતો. મોટાભાઈએ કહ્યું, છેલ્લી વાર કહું છું, ઉભો થા, ઘરે ચાલ, નહીં તો મારા જેવો ખરાબ કોઈ નહીં થાય. મોટાભાઈના ગુસ્સાથી બંને ભાઈ ફફડી ગયા. મોટાભાઈનું આવું સ્વરૂપ બંને પહેલી વાર જોઈ રહ્યા હતા. દર્શન પૂજા માટે આવેલા લોકો પણ દૂર ઊભા આ જોઈ રહ્યા હતા. ચુનીલાલનો કાવસક અઢોલ હતો. મોટાભાઈનો પિત્તો ફાટ્યો. પડ્યો બોલ ઝીલનાર ચુનીલાલ આજે કશું સાંભળતો ન હતો. એમનું અભિમાન ઘવાયું. ઘવાયેલું અભિમાન છંછેડાયું. અભિમાન જ્યારે છંછેડાય છે ત્યારે ધાર્યું કરવાની જીત અત્યંત બળવાન બની જાય છે. ત્યારે વિવેક નાશ પામે છે. ભીતરમાં કઠોરતા છવાઈ જાય છે. છંછેડાયેલું અભિમાન સંબંધને ગણકારતું નથી. લોકલાજને નેવે મૂકે છે. સ્થાનની મર્યાદાની એસી તેસી કરી નાખે છે. કોઈને અમાન્ય રાખતું નથી. એ આપ ખુદ બની જાય છે. મોટાભાઈનો હુકમ છૂટ્યો, આ એમ નહીં માને, ઉપાડો એને, મજબૂત પકડજો, ભાગી ન જાય. મોટાભાઈને ભય હતો કે ચુનીલાલ ભાગી જશે તો? ભયભીતતા અભિમાનની પર્યાય છે. જે નિરાભિમાની છે એ નિર્ભય હોય છે.
ચુનીલાલ નિર્ભય હતો. એમનો કૌશક અતૂટ હતો. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.